અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી GCCI દ્વારા GST ફેરફાર અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ચેમ્બરના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે GCCI દ્વારા જે GST સંશોધન માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો તેમાંના 99% થી વધુ સૂચનો કેન્દ્ર સરકારે સ્વીકારી લીધા છે। આ નિર્ણયને તેઓ દિવાળી પહેલા વેપારીઓ માટેની દિવાળી ગણાવી રહ્યા છે। GST કાઉન્સિલના તાજેતરમાં ફેરફારો અંગે અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે GCCI દ્વારા PM મોદીને જે રજૂઆત મોકલવામાં આવી હતી તેના મોટા ભાગના મુદ્દાઓને કેન્દ્ર સરકારે માન્યતા આપી છે। GSTના નવા તબક્કાવાર ફેરફારોમાંથી દેશના નાના વેપારીઓ, ખેડૂત વર્ગ, ઓટોમોબાઈલ ઉદ્યોગ, એગ્રોકેમિકલ ઉદ્યોગ અને સામાન્ય નાગરિકોને સીધો ફાયદો થશે। રિટર્ન ફાઇલ કરવામાં પણ સરળતા રહેશે। ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં 90% સુધીનો ફાયદો આપવામાં આવ્યો છે। સિમેન્ટ પર GST ઘટાડીને 24% માંથી 18% કરવામાં આવ્યો છે। ઓટોમોબાઈલ હબ તરીકે ગુજરાતને મોટો જોર મળશે। દરરોજ વપરાતી અનેક વસ્તુઓ હવે માત્ર 5% GSTમાં આવરી લેવામાં આવે છે। આ નિર્ણય મોંઘવારીમાં 7 થી 10% સુધી રાહત મળે તેવી શક્યતા અનુમાન છે। આ સાથે સમગ્ર અર્થતંત્રને વેગ મળશે। GCCI તરફથી સરકારને ટેરિફ મુદ્દે હાલ કોઈ રજૂઆત કરાઈ નથી, કારણ કે તે અંગે રજૂઆત કરવી હજુ વહેલી ગણાય। કન્ઝ્યુમરને આનો ફાયદો અમુક વસ્તુમાં તો ઓલરેડી થોડા ડિસ્કાઉન્ટ આપીને ચાલુ થઈ જશે, કારણ કે લોકોને પણ એમનો સ્ટોક કાઢવાનો છે। એટલે કન્ઝ્યુમરનો ફાયદો તો મારા હિસાબે હમણાંથી જ ચાલુ થશે। કંઈ પણ વસ્તુ આટલા જોરથી જાહેર થાય એટલે પબ્લિક લેવલે કન્ઝ્યુમરને ફાયદો દરેક જણ આપવા માંડે, કારણ કે માણસ વિચારે કે મારી પાસે હાઈ GSTનો માલ પડી રહેશે, નવો આવશે ઓછા GSTનો, તો મારે વેચવો જ પડશે। કન્ઝ્યુમરને સ્કીમ રીતે, સેલ રીતે, ડિસ્કાઉન્ટ રીતે અનેક સ્ટ્રક્ચરથી ફાયદો તાત્કાલિક ચાલુ થઈ જશે અને કન્ઝ્યુમરને બેનિફિટ સરકાર ધ્યાન આપે જ છે। કોઈ પણ પ્રોડક્ટ હોય, MRP બેઝ હોય, ડિસ્કાઉન્ટ બેઝ હોય, સ્ટ્રક્ચર બેઝ હોય, કે જે પણ એ લોકોએ સ્ટેપ લીધા છે એનો ફાયદો કન્ઝ્યુમર સુધી પહોંચે છે। અને જનરલી દરેક જણ પોતાની ધંધો વધારવા અને પોતાની ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા કોઈ પણ ફાયદો જે ઇનડાયરેક્ટ ટેક્સથી મળ્યો હોય એ તો રાહત પાસ ઓન થવાની જ છે, કારણ કે ઇન્ડસ્ટ્રી અને દરેકને આનાથી બૂસ્ટ પોતાના સેલનો પણ મળે છે। કન્ઝ્યુમર તો આજથી જ ફાયદા થાય। મારું તો એઝ અ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માનવું છે। સર, આજે પણ હજુ GSTનો બીજો દિવસ, તો સાંજેની બીજી એક્સપેક્ટેશન ખરી? આજે બાકી રહી ગઈ હોય આજે આપણે ફિંગર્સ ક્રોસ રાખીએ। સાહેબનું એવું છે કે સાહેબ કંઈક તો નવું કરે છે, એટલે આજે સાંજે કદાચ બીજી કોઈ પણ રાહત જાહેર થાય તો આપણે એને ફરતી એકવાર વેલકમ કરીશું। પણ આજે ઘણું ખરું આજે આવરી લીધું છે, એટલે હવે અમુક સેક્ટર કે અમુક જગ્યાએ રહી ગઈ હોય તો આપણે સાંજે એના આતુરતાથી રાહ જોઈએ।